અત્યારે પણ મને એકચ્યુઅલી ગૂઝબમ્સ છે કારણ કે મેં તો પહેલી વાર ટ્રેલર જોયું છે. આઈ એમ સ્પીચલેસ. મેં નહોતા જોયા આ બધા સીન્સ અત્યાર સુધી. જ્યારે મેં સ્ક્રિપ્ટ વાંચી હતી ત્યારે હું એટલી જ એક્સાઇટેડ હતી, ક્યુરિયસ હતી કે હવે આગળ શું થશે. ઓકે, પાર્ટ 2 જ્યાં ફિલ્મ પતી રહી છે ત્યાંથી જ પાર્ટ 2 સ્ટાર્ટ થઈ રહ્યો છે. હવે શું નવું લાવ્યા છે આ લોકો. અને મેં જ્યારે વાંચી ત્યારે આઈ વોઝ સ્ટન્ડ અને આઈ એમ મચ મોર એક્સાઇટેડ કે ઓડિયન્સનો શું રિએક્શન હશે આ ટ્રેલર જોઈને અને મારા રોલને જોઈને કે હવે આગળ શું થશે આર્યા સાથે મેઇનલી. સો તમે આજે તમારી સામે છે. પ્રતાપ તો બધાએ જોયો, બધાએ એ ડર ફીલ કર્યો આટલા વખત. પણ આ ફિલ્મની સૌથી મજાની વાત છે કે આ બીજો જણ જે છે એ અંકલ કોણ છે અને એ જાદુ એક કૃષ્ણદેવ યાજ્ઞિક જેવો માણસ જ વિચારી શકે કે એક એક્ટરને એ પ્રકારનો પરફોર્મન્સ કરવાનો મોકો આપે. કદાચ વિશ્વની આ પહેલી ફિલ્મ છે એ તું કે જેની સિક્વલ બની હોય તેમાં સેમ એક્ટરે કંઈક બીજું રૂપ પણ ધારણ કર્યું હોય. આઈ એમ ધ લકીએસ્ટ વન કે મારી કરિયરમાં, મારી કિસ્મતમાં આ ફિલ્મ આવી. પ્રતાપ જે રીતે લોકોના મસ્તિષ્કમાં ડર બનીને બેસી ગયો છે એટલું પ્રોમિસ આપું કે આ બીજો જણ જે છે એ પણ એનાથી સવાયો થશે એવા બધા જ પ્રયત્નો અમે લોકોએ કર્યા છે. સિક્રેટિવ વાત એક જ છે કે આ જણ કોણ છે એ તમને 27મી તારીખે ઓડિટોરિયમમાં આવ્યા પછી તમને જાણવા મળશે. બટ અનબિલિવેબલ એક્સપિરિયન્સ. અને મારા માટે સૌથી આનંદની વાત કે મારી ભાષામાં, મારી ગુજરાતીમાં આવી ફિલ્મ બની રહી છે. એ આવનારું ભવિષ્ય બતાવી રહી છે કે આપણી કઈ દિશા તરફની પ્રગતિ, આપણા પગલાં કઈ દિશા તરફ મંડાયા છે. મારી સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભારી છું. અદ્ભુત એક્ટર્સ મારી સાથે, અદ્ભુત ટેકનિશિયન્સ, પ્રોડ્યુસર્સ. આટલી શાંતિથી ને આટલે કોન્ફિડન્સની સાથે